એક દિવસ એક પ્રોફેસર ક્લાસમાં આવે છે। તે વિદ્યાર્થીઓને કહે છે, આજે તમારી પરીક્ષા છે। વિદ્યાર્થીઓ આશ્ચર્યમાં પડી ગયા, કારણ કે પ્રોફેસરે પહેલાં કીધું નહોતું। પ્રોફેસરે વિદ્યાર્થીઓને પ્રશ્ન પેપર આપ્યા। વિદ્યાર્થીઓએ પ્રશ્ન પેપર જોઈને વધારે આશ્ચર્યમાં પડી ગયા, કારણ કે તેમાં પ્રશ્ન તો હતા જ નહીં। પ્રશ્નોની જગ્યાએ હતું એક જંગલનું ચિત્ર। જંગલના ચિત્રમાં એક રાક્ષસ હતો। પ્રોફેસરે વિદ્યાર્થીઓને કહ્યું કે તેને ધ્યાનથી જુઓ અને જે વિચાર તેને જોઈને તમારા મનમાં આવે તે કાગળમાં લખી લેજો। વિદ્યાર્થીઓએ ચિત્ર જોઈને પોતપોતાના વિચાર લખવાનું શરૂ કરી દીધું। પરીક્ષાનો સમય પૂર્ણ થતાં તે લખેલા કાગળ જમા કરી દીધા। બધા વિદ્યાર્થીઓએ કાગળમાં તે રાક્ષસના વિશે જ લખ્યું। તેની આંખો મોટી મોટી અને લાલ હતી, ચહેરો બીક લાગે તેવો હતો અને મોઢામાંથી આગ નીકળતી હતી। પ્રોફેસરે વિદ્યાર્થીઓને કહ્યું, આજે હું તમને જીવનનો સૌથી મોટો પાઠ ભણાવવાનો છું। તમે બધાએ આ ચિત્રમાં રાક્ષસને જ જોયો, તેના વિશે જ લખ્યું। એક પણ વિદ્યાર્થીએ ખૂબ જ સરસ જંગલને તો જોયું જ નહીં। ખુલ્લા આકાશમાં ઉડતા પક્ષીઓને પણ નજરમાં ન આવ્યા। મનને મોહી લે તેવા પતંગિયા ફૂલો ઉપર બેઠા હતા, તે પણ કોઈને ન દેખાયા। બધાએ એ ચિત્રમાં ફક્ત ખરાબ જ જોયું, સુંદરતા તો કોઈને નજરમાં જ ન આવી। આવું જ થાય છે આપણા જીવનમાં। આપણને ફક્ત અને ફક્ત નકારાત્મકતા જ દેખાય છે, સુંદરતા તો આપણને જોઈ જ નથી શકતા। દુનિયા ખૂબ જ ખરાબ છે, બધી બાજુ દગાબાજી જ છે। આવા વિચારથી આપણે ક્યારેય આગળ વધી શકતા નથી। એ સાચું જ છે કે જીવનમાં એવું ઘણું છે જે આ રાક્ષસ જેવું છે, પણ એ સાચું છે કે જંગલ જેવું ખૂબ જ સુંદર પણ કંઈક છે, જેને જોવાની કોશિશ કરો। જીવન ખૂબ જ સરસ લાગશે, દુનિયા પ્યારી લાગવા માંડશે। શા માટે ઘણા લોકો ખુશ અને સકારાત્મક રહે છે? શું તેના જીવનમાં સમસ્યા નથી, તકલીફ નથી? આ બધું જ તેના જીવનમાં છે, પણ ફક્ત ફરક એટલો છે કે તે હંમેશા પોતાના દુઃખોને જ રોયા નથી કરતા, તે ફક્ત નજર કરે છે પોતાની ખુશી ઉપર। ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં। ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો।